અમે સાટા પૂછીએ છીએ અને આપણે ખૂબ અનુમોદના. હવે આજે આપણે વિચાર કરવો છે કે વોટ ઇઝ માય ડેસ્ટિની. વાત એ છે કે આપણે અહીંથી શું લઈ જવું છે જ્યારે અહીંથી છોડીને જઈએ. આ ભાવમાંથી આપણે આવતા ભાવમાં શું લઈએ, કે લઈ જવાય એવું છે કે નહીં? કોઈ ખ્યાલ છે કે લઈ જવાય અહીંથી? કશું ના લઈ જવાય. આપણે છે ને વિચાર કરવો પડશે કે આપણે શું લઈ જવું છે, કારણ કે તો જ આપણને ખ્યાલ આવશે કે સાચો રસ્તો આપણા માટે શું છે. શાસ્ત્રકાર બધા અદભુત વાત કરે છે કે આપણે 100 અહીંયા બેઠેલા સર્વે 3 વસ્તુ લઈને આવેલા અને આપણે બધા 3 વસ્તુ લઈને જવાના છીએ. હવે એટલે આપણે સમજવું કે આપણે શું 3 લઈને આવેલા. શું પહેલું લઈને આવેલા? આપણે એક આયુષ્ય લઈને આવ્યા છીએ. આપણને બધાને એક ફિક્સ ટાઈમ અહીંયા મળ્યો છે કે એક્ઝેક્ટલી આપણે ધેટ્સ ઓનલી મચ ટાઈમ વિલ હેવ, રાઈટ? કારણ આયુષ્ય કયા ભાવમાંથી આપણે બાંધીને આવ્યા એટલે આ ભાવમાં આપણે એટલું આયુષ્ય મળ્યું. એનો અર્થ એમ થયો કે આપણે આ ભાવમાંથી છોડીને જશું ત્યારે આવતા ભાવનું આયુષ્ય બાંધીને જવાનું છે. ખ્યાલ આવે છે શું કહું છું? એટલે આપણી 2 જવાબદારી છે. આપણે ગયા ભાવમાં આયુષ્ય લઈને આવ્યા છે એને આપણે સમજવું છે અને સદુપયોગ કરવો છે. હવે પ્રકૃતિનો નિયમ કેવો સરસ છે કે તમે લઈને આવો છો, તમને ફિક્સ મળે છે, એટલું આયુષ્ય તમારું છે, કોઈ લઈ શકવાનું નથી. ઇટ્સ યોર ટાઈમ એન્ડ યોર ટાઈમ ઓનલી. તમારે જે કરવો ઉપયોગ તમારે કરવાનો, પણ જો તમે ઉપયોગ ના કરો તો પણ પૂરું થઈ જાય, ઉપયોગ કરો તો પણ પૂરું થઈ જાય. અને ટાઈમ એવો છે કે તમે કશું કંટ્રોલ નહીં કરી શકો. મને બહેનો ઘણી વાર કહે કે ટાઈમ ઓછો પડે છે, પણ જે છે એનો ઉપયોગ થતો નથી, ઓછો પડે એની વાત થાય છે. હકીકત આ છે, આપણે જે ટાઈમ છે એને કોઈ દિવસ આપણે વેલ્યુએબલ એસેટ ગણ્યો જ નથી કે મારા જીવનનું સૌથી મોંઘામાં મોંઘું, ઉત્તમમાં ઉત્તમ, જે મારે સાચવવા જેવું છે, જેને મારે ખૂબ કાળજી રાખવાની છે અને સારી રીતે એનો ઉપયોગ કરવાનો છે, એનો વિચાર કરવો. આપણે કોઈ દિવસ બેસીને વિચાર કર્યો છે કે મારે શું અચીવ કરવું છે આ ટાઈમે? માત્ર યુ ફિક્સ ટાઈમ એસેટ, આટલા દિવસમાં જ પૂરું થવાનું છે, આટલા ટાઈમે જ પૂરું થવાનું છે. અને પ્રોબ્લેમ શું છે ખબર છે? તમે જઈ નહીં વાપરો એ ઘટતું જ જાય દિવસે દિવસે. એટલે ખૂબ આપણે ઘણી વાર વિચાર કરીએ છીએ કે સૌથી વધારે જો આપણે નેગ્લેક્ટ થયા આપણી લાઈફમાં ટાઈમ માટે, કોઈ દિવસ વિચાર જ નથી કર્યો કે મારે શું કરવું છે. અને જ્યાં લગી આપણે સમજશું નહીં ત્યાં લગી આપણને પોતાને સાચો માર્ગ મળશે નહીં. કારણ કે આપણી પ્રાયોરિટી બદલાઈ જશે. જો આપણને ખ્યાલ આવે તો કોઈ જ્ઞાની આવે આપણને કહે કે 2 અઠવાડિયે તમારે જવાનું છે, તો તમારે આખો ટાઈમિંગનો બધો સ્કેડ્યુલ બદલાઈ જશે. ખરી વાત છે ને કે આપણે ખબર પડે કે ઓહો માય ગોડ. એટલે મારે પહેલું પૂછવું છે તમારે કે આપણે શું કરવું છે, શું મેળવવું છે. શાસ્ત્ર ભગવાન એ પૂછે છે કે મને ખબર હોવી જોઈએ કે હું ગયા ભાવમાંથી આ લઈને આવ્યો તો આમની અનુકૂળતા મને મળી છે, મને સંગ મળ્યો છે, ગુરુ ભગવંતો મળ્યા છે, કલ્યાણ મિત્રો મળ્યા છે, શું નથી મળ્યું મને કહું છું. પણ આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે? જે છે કોઈ દિવસ આપણને ખ્યાલ જ નથી શું છે મારા પાસે, પણ જે નથી એની જ કમ્પ્લેન છે કે મારા પાસે આ નથી. એનું કારણ શું છે ખબર છે? કે આપણી નજર બહાર છે. આપણે બહાર જોઈએ છે ને આ મારે જોઈએ છે, અને જ્યારે મારી નજર બહાર છે ત્યાં સુધી મારા પાસે શું છે મને ખબર જ નથી. અનફોર્ચ્યુનેટલી આપણે ઘરમાં બધું લાવી ભેગું કરીએ છીએ, પણ જે છે એ વાપરતા જ નથી. એ અંદર તૈયાર પડી જાય બરાબર, પેકિંગ પેક, રાઈટ, વિથ ટેગ. આપણે સમજવું પડશે કે આપણે શું કરવું છે. કારણ કે આપણે જો નહીં સમજીએ તો આપણે આવતા ભાવનું પાછું લીધા વગર જશું. મેં આજે આ સત્ય લીધો છે કારણ કે મારે મને લાગે છે કે આપણે બધા એક કંઈક મેળવીને જવું છે અહીંથી. એટલે પરીક્ષાના દિવસમાં મેં આ સબ્જેક્ટ હું લેતો નથી નોર્મલી, મને ડર લાગે વાત કરતા, પણ આપણે કરવી જ પડશે વાત. કારણ કે આપણે બધા જો સીધા માર્ગે ચાલશું ને તો બધું વેડફાઈ જશે. અને બાય ધ ટાઈમ યુ રિયલાઇઝ ઇટ મે બી ટુ લેટ. માફ કરજો મારા બધું આ શબ્દો માટે, પણ આ મન થયું કે આપણે વાત કરવા જેવી છે. હું અંગત માનું છું આપણે બધાને એટલું નક્કી કર્યું આજે કે આ વાત. હવે સમયનો સદુપયોગ કરવા માટે ગૌતમ સ્વામી ભગવાને વીર ભગવાને અદભુત વાત કરી.
સમયમ ગોયમ મહાકમાયણ, આ બધાને ખબર છે આપણને કે એક ક્ષણનો પણ પ્રમાદ ન કરે, એક ક્ષણનો પણ. એનો અર્થ એમ કે મોસ્ટ વેલ્યુએબલ આપણા જીવનની વસ્તુ છે. એટલે હવે આપણી નજર બદલાવી જોઈએ, આપણી નજર બદલાવી જોઈએ. અને મને માફ કરજો, આપણે જે નથી કરવાનું એના પર ખૂબ જ ટાઈમ વેસ્ટ કરીએ છીએ. હાથમાં ફોન આવી ગયો તો બોસ આખી દુનિયા શું કરવાના છીએ આપણે, અને બધા તમને એમ જ લાગે કે મારા સિવાય દુનિયા ચાલવાની જ નથી. બધા બદલ દાદા કહે શું કરવાનું છે. માફ કરજો, મને આદત હતી, પણ ગુરુ મને સરસ કહ્યું કે મને કે તારે એના જોડે લગ્ન કરવું તો ના, બાકી તાર તકલીફ છે. માફ કરજો મારા શબ્દો માટે. પણ આપણે વિચારવાનું છે કે શું કરવું છે મારે, શું કરવું છે મારે. અને આયુષ્ય એક એવી વસ્તુ છે, મારે તમને એક કથા કહેવી છે. ચાલો મને આ સાચી બનેલી કથા છે. એમાં શું બને છે, એક 70 વર્ષ પહેલાં, 70 years ago, બ્રિટનમાં લોર્ડ ડફરિન કરીને એક ભાઈ થઈ ગયા. માણસ બહુ શક્તિશાળી માણસ. એ રાજ્ય ચલાવે અને એક પંક્ચ્યુઅલ માણસ, એકદમ પંક્ચ્યુઅલ. તમને કહેશે કે 6 મહિના પછી 10 વાગે હું અહીંયા મળીશ તમને, એટલે 10 વાગે ત્યાં હાજર હોય છે. એટલો પંક્ચ્યુઅલ. અને એ હંમેશા બિઝી રહે એટલે શું કે મીટિંગો બી ચાલ્યા કરતી હોય, એના માટે એના સર સેક્રેટરીઓ બધા હોય હેલ્પ કરવાવાળા. બને છે શું, એક દિવસે સૂઈ જાય છે. એ ટાઈમ તો બહુ પંક્ચ્યુઅલ, એક દિવસ સૂઈ જાય છે. સૂઈ ગયો, રાતના સપનું આવ્યું. સપનામાં શું જુએ છે? સપનામાં એ જુએ છે બહુ મોટી લાઈન છે, લોકો ખૂબ બધા લાઈનમાં ઊભા છે, લાઈન છે. અને જોયું કે કંઈક છે ખરું, એને ખબર નથી પડી. સપનામાં લાઈનમાં છેલ્લેથી એન્ટર થાય છે, પાછળથી આવે છે, દોડતો પૂછું. એ વિચાર કરે શું થયું છે. એ પૂછે છે ઘણા લોકોને કે ભાઈ શું થયું છે. કોઈ કંઈ બોલતું નથી. હજુ સપનામાં છો, એને પૂછ્યું છતાં કે ભાઈ શું થયું છે, કોઈ જવાબ આપતું નથી. એટલે એને થયું ચાલો આગળ જવું લાઈનમાં, કોઈ તો કહેશે ને. એટલે આગળ જાય છે, કોઈ કંઈ બોલતું નથી. પણ એ જોયું બધા લોકો છે ને, આ મોઢા ઉપર કોઈનું હાસ્ય નથી, બધા એમ શોકમાં છે. એટલે આગળ જતો તો સામેથી એક ભાઈ ગાડી લઈને આવતો હતો. એને ઊભો રાખ્યો કે ભાઈ શું થયું છે, સેકન્ડ આટલા બધા લોકો શું કરે છે અહીંયા આગળ. પેલું ગાડી વસ્તુ ખબર છે કે કોઈ લોર્ડ ડફરિન મરી ગયો છે. કોઈ લોર્ડ ડફરિન મરી ગયો છે, મને વધારે ખબર નથી ભાઈ કે કોણ છે શું છે, પણ કોઈ મરી ગયો છે, એના માટે બધી લાઈન છે. આ કોને કહે છે ખબર છે? ગાડીવાળો આ લોર્ડ ડફરિનને કહે છે. આ પેલી સબવાહિની ચલાવે ને, હર્ષ કે એ સબવાહિની વાળો હતો. એ કે એનો ધંધો છે, એને ખબર નથી કોણ આવે છે કોણ જાય છે, મુખ્યવાળા છે. એ કહે છે લોર્ડ ડફરિન કેમ મરી ગયો છે. આ લોર્ડ ડફરિન છે. અને સપનું પૂરું થઈ ગયું. હવે તમે કરો શું? બોલો શું કરો? ના આપણા શું કરીએ? બોલો, કંઈક તો કરવું પડશે ને આપણે, કે ભગવાન સ્વરૂપથી ચાલે છે, ચાલવા દઈએ. એ તરત એને મોડું જોયું, એની પ્રેયર શું, અને એને પ્રેયર કર્યું. હું આપણે કહું શું પ્રેયર કરું? કંઈ કહેવું પડશે ને, કે કેવું કંઈ પ્રેયર કરી છે કે નથી કરી, મને પૂછવાનું. એ તો પણ એને કંઈક મારે પ્રેયર કરી છે. જો આ પછી આપણા જીવનમાં ઊભા થાય છે એટલે હું વાત કરું છું. માફ કરજો મને. અને બને છે શું, એ પ્રેયર જાય છે અને એના ભગવાનને પ્રાર્થના કરે છે. એને શું કહે છે ખબર છે? પહેલેથી એ ભગવાન તે સાંભળીને કોઈ લોર્ડ ડફરિન મરી ગયો છે એમ કહ્યું. એ સામે બેઠો છે અને કંઈ ભગવાન તે સાંભળ્યું ને, આ લોર્ડ ડફરિન મરી ગયો છે, પણ હું તને એક વાત કરું ભગવાન, મારો ટાઈમ પૂરો થશે તો મારે જવું તો પડશે, પણ હું તને એક રિક્વેસ્ટ કરું છું. શું રિક્વેસ્ટ કરે છે? એને અદભુત વાત કરી. એને કહ્યું, એ ભગવાન મારે જે કંઈ સારા કામ કરવાના છે ને એ મને પૂરા કરવા દેજે. તમે સમજો શું કહે છે? મારે જે કંઈ સારા કામ કરવાના છે મને પૂરા કરવા દેજે.
આપણે બધાએ વિચારવાનું છે. આપણને કોઈને ખબર નથી મારું આયુષ્ય કેટલું છે, તો આપણે કંઈક તો વિચારવું પડશે ને કે મારે જે સારા કામ કરવા છે કોની રાહ જોઈએ છે આપણે. અને એને કહ્યું છે, એને શું કહ્યું ખબર છે? હું ટાઈમને વફાદાર રહીશ, પણ તું મને સાચવજો. વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. પછી શું થાય? એઝ યુઝ્યુઅલ આપણા બધાને થાય એવું. સપનું આવ્યું, સપનું ગયું, અને થોડા વખત પછી આપણે બધું ભૂલી જઈએ. એટલા બીજી થઈ ગયા, બધું ભૂલી ગયા. સપનું હતું, ખરાબ હતું, બધું હતું, પણ કોઈને કીધું ભૂલી ગયા, બધું પતી ગયું. વાતને 6 મહિના થઈ જાય છે. આ વાતને 6 મહિના થઈ જાય છે. સાચી વાત થયેલી છે એટલે આપણે ખાસ વાત કર્યું કે કેટલું આપણે સમજવાનું છે. 6 મહિના થઈ ગયા. એને એક મીટિંગ, એ મીટિંગ 4th ફ્લોર, ચોથે માળે, એ જમાનામાં. અને ત્યાં આગળ એલિવેટર હતી, લિફ્ટ હતી. એટલે આવ્યો, લિફ્ટ પાસે ઊભો રહ્યો. એના સાથેના સેક્રેટરી હતા. લિફ્ટ પાસે ઊભો હતો, લિફ્ટ ખોલી, એ અંદર દાખલ થઈ ગયો. દાખલ થયો એટલે પેલો લિફ્ટમેનને ખબર હતી કે આ કોણ છે. આપણને ખબર નથી કે લિફ્ટમેન કોણ છે, પણ એને લિફ્ટમેન ખબર છે કે આ લોર્ડ ડફરિન છે, મોટો માણસ છે. એટલે લિફ્ટમેન જોસ્તી કહ્યું, ગુડ મોર્નિંગ સર. એટલે લોર્ડ ડફરિન, ઇફ સમબડી સેઝ ગુડ મોર્નિંગ, તમે સામે શું કરો? ગુડ મોર્નિંગ. એટલે એને આમ ઊંચું કરીને જોયું ને, ગુડ મોર્નિંગ કહેવાય તો ઓહો, આ તો પેલો નારીવાળો હતો, પેલો ગાડી હતો જે લાઈનમાં હતી, સપનામાં જોઈ હતી, એ ગાડીવાળો નહીં યાદ હતો. બોલો, 6 મહિના પહેલા જોયેલો, સપનામાં જોયેલો એ માણસ નહીં યાદ હતો. શું આપણું મગજ કેવું કામ કરે છે, આપણને આ પ્રકૃતિ કેટલી સરસ વ્યવસ્થા આપી છે. એ છલકે હું આપણે પૂછું, આવું કે આપ શું કરો? આપ શું કરો? એને શું કહ્યું? યુ હેવ ટુ ટેક ઇમિડિયેટ ડિસિઝન, યુ ડોન્ટ હેવ ટાઈમ. બરાબર? ટાઈમ ઇઝ ક્રિટિકલ ના. એને નક્કી કર્યું કે આ યુગમાં અત્યારે સહયોગ નથી. એ બહાર નીકળી ગયો તરફ. અને એ રિયલાઇઝ કે આ પેલો લારીવાળો છે એ સમયની વાળો છે. એટલે બહાર નીકળી ગયો. બહાર નીકળી ગયો તો પેલો એલિવેટર કે હું જાઉં નહીં અને લીધા વગર. એ કે સાહેબ વોટ હેપન? એ કે આઈ એમ નોટ ફીલિંગ વેલ, આઈ વોન્ટ ટુ ડ્રિંક કોફી. કંઈક તો લેવું પડે ને. તો કે તમે ચિંતા ના કરો, બહાર છે ને દુકાન હું જો લઈ આવું છું. એટલે કે ના ના, આઈ વોન્ટ ટુ સિટ ડાઉન એન્ડ રિલેક્સ. લેટ મી ગો એન્ડ જસ્ટ ગેટ કોફી. I drink coffee and come back. Then you said, બારીની રાઈટ સાઈડ પર છે. You don't have to walk in further. એ બહાર નીકળ્યો, ગયો અને કોફીનો ઓર્ડર કર્યો. એ શું થયું ખબર તમને? એ કોફીનો ઓર્ડર કર્યો, જે કોફી આવે એ પહેલાં પેલી એલિવેટર ચોથા માળે ગયેલી એ ઉપરથી પડી અને એલિવેટરમાં જેટલા હતા બધા મરી ગયા, ખાલી સવાઈની વાળો બચ્યો. તમે વિચાર કરો, પ્રકૃતિ આપણને કેટલા એટલા સરસ મેસેજ આપે છે, આપણને લેતા આવડવા જોઈએ. દરેક વખતે આપણને સુખમાં જોડવાનો પ્રયત્ન કરે છે પ્રકૃતિ. આપણે ચૂકીએ છીએ. માફ કરજો મને કહેવા માટે. આપણે અહીંયા પ્રસંગમાં ગયે, આપણે બધાને કરીએ કે આવજો કોઈને આવવાનું નથી. આપણે ચૂકીએ છીએ કારણ કે આ લાભ વાળી જોડે મળવાનું નથી. આ અનુકૂળતા મળી છે, આ સમજણ મળી છે, તો ક્યારે કરશું આપણે? મને માફ કરજો પણ આ બધું કેવું નથી મારે, પણ હું કહું છું એટલા માટે કે આપણે રીતે ટાઈમ પૂરો થઈ જશે આપણા હાથમાં. ને વી વોન્ટ હેવ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને પણ સાચું કહું, આ કથા મને 20 વર્ષ પહેલાં લોકો શીખવાડી હતી. મને જ્યારે કહું છું ત્યારે આખી વાર ગુમ નથી આવી, તો મરી ગયા. કેવી વાતો કરે છે, મને આવું કેવું શીખવાડવું નથી. બની શું ખબર છે મને? 10 વર્ષ પહેલાં આ મારે જ લઈને આપ્યો છે. અમે લોકો મારા મમ્મી એક જીવતા હતા, બધાને લઈને હોટલમાં જમવા ગયા હતા. ઢોસા ઇડલી ખાવા ગયા હતા. મારા બ્રધરના સન અને એની વાઈફ બંને ડૉક્ટર. એ મારા સામે જ બેઠો હતો, દીકરો મારા સામે બેઠો હતો, ડૉક્ટર છે. અમે તો ગપ્પા મારતા હતા. મેં એને કહ્યું કે ભાવિક, એનું નામ ભાવિક છે, ભાવિક મને આજે મજા નથી આવતી. નથી આ ખબર નથી બધી શું થઈ રહ્યું છે, પણ મજા નથી આવતી. મને શું કરે કાકા, તારું બધું સારું છે, શું કમ્પ્લેન કરે છે, ત્યારે મજા આવે ખબર નહીં, મજા નથી આવતી અંદરથી
સમજ નથી પડતી. થોડી વાર થઈ પછી મને તો પેલા પાછળ જઈ આવું, જરા હાથ મોડું જઈ આવું, તેને ફ્રેશ થઈને આવું, કંઈક થાક આવે છે, ખબર નથી પડતી શું થાય છે. હું બાથરૂમ ગયો, હાથ મોડું જોયું, થોડી વાર પછી પાછો આવ્યો. મેં કીધું ભાવ કે મજા નથી થતી, મારા જમણા હાથમાં દુખે છે, આ ડાબા હાથમાં દુખે છે. કાકા શું થાય? મેં કીધું અહીંયા થાય છે, મને યાર કંઈ ખબર નથી પડતી, મારા ડાબા હાથમાં આંગળી દુખે છે, ચોથી આંગળી. હું આટલા માટે આપણે બધો જે પૂજાની આંગળી ડાબા હાથની પૂજાને આંગળી ના કહેવાય, એ આંગળી દુખે છે. મને કહે એક શબ્દ કહ્યું, એને એની વાઈફને બોલાવી. એની વાઈફ છે ઇમરજન્સી ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ. જો કેટલો લકી છે, એ પણ વાત કરું તમને સાથે સાથે. એને તરત મને કહ્યું, એ લોકો એમના અંદર ઈશારો કરે કે છોકરાને કે ગાડી કાઢો. એ બે જણા મારી બે બાજુ બેસી ગયા, એને આગળ બેસાડી દીધી. માથી મંતર હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ લઈ ગયા, એની વાઈફે કીધું ઇમરજન્સી સ્પેશિયાલિસ્ટ આને હાર્ટ એટેક આવે છે. જો હું ગયો છું જમવા હોટલમાં, કંઈ જ ખબર નથી મને. પછી મને બધું ચેક કર્યું, પછી મને પ્રિપેર કર્યું, પછી મને થોડી વાર પછી ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. પછી પેલા ડૉક્ટર મારા સામે ઊભા હતા, મને કે આ ટીમ છે ને એ તમારે સ્મોલ બ્લોકેજ હશે તો સ્ટેન્ડ મૂકી દેશે, અને સામે 3 ડૉક્ટર ઊભા છે ને કદાચ ઓપન હાર્ટ સર્જરી કરવી પડે. જુઓ મારું શું, હું અત્યારે મારો શું ટાઈમ છે, મને ખબર નથી હું જાગીશ કે નહીં. એ લોકો મને ઓપન હાર્ટ સર્જરી કરવાની છે. વોટ ડુ આઈ ડુ નાઉ? તમને આ વસ્તુ યાદ આવે, ભગવાને પ્રાર્થના કરવી. તમે કમ્પ્લેન કરશો જવાનું નથી. યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. નોટ ઓનલી એક્સેપ્ટ ઇટ, તમને કોઈ બીજું તો મળવાનું નથી, ઘરવાળા કોઈ છે નહીં તમારી સાથે કે તમને કોઈને ઉપકાર પણ સંભળાવશે. તમે ડૉક્ટર છે, કાપી કોઈને ખુલ્લાશો, તમને ખબર નથી શું કરશે. યુ હેવ લિમિટેડ ટાઈમ. અને એ વખતે ભગવાનને પ્રેર કરવાનો ચાન્સ મળે તમને. એક જ વસ્તુ એવી છે કે તમને શાંતિ આપશે. એ એક જ વસ્તુ છે કે તમારા મનના અંદર તમને કહેશે, ઓ માય ગોડ, નથિંગ ટુ વરી, હું પંચ પરમેશ્વરના હાથમાં છું, એને જે સારું લાગ્યું છે એ જ થશે. એ વખતે આપણે એ જ વિચાર કરવાનો છે. એક તો મનમાં એ વિચાર નથી કરવાનો કે આ ક્યાંથી આવ્યું, એ તો આવી ગયું ભાઈ. તમને કહું છું કે ધીસ વિલ હેલ્પ અસ અ લોટ. અને વોટ હેપન્સ, બહાર નીકળ્યો, ઓપરેશન થિયેટરમાં નીકળ્યો, ડૉક્ટરે મને કહ્યું કે ઓપરેશન થઈ ગયું. મેં ડૉક્ટર બધું બરાબર છે, મારા હાથમાં દુખાવો જ કર્યો છે. મેં ભગવાનનો તરત પાડવાનો કે દાદા તું જાગતો છે મારા સાથે, મને ખબર નથી હું જાગીશ કરી. એટલે હું તમને શું, આ આપણો ધર્મ એટલો અદ્ભુત છે, આ ગુરુ ભગવાન એટલા કૃપાળુ છે, જેટલું આપણને જોઈએ ને એટલું આપેલું છે, આપણે લેવાનું છે. અને બાય ધ વે, આપણે આયુષ્ય કર્મ કઈ રીતે બાંધીએ છીએ કોઈને ખબર છે? કારણ કે બાંધવાનું પણ આપણા હાથમાં છે. બેઠા દરેક પોતપોતાનું બાંધે છે. તમે બીજા કોઈ બાંધી નહીં શકો, તમે તમારું જ બાંધવું પડે તમારે. અને તમે તમારું બાંધીને જ જશો. ખ્યાલ આવે છે હું શું કહું છું? એ કેવી બંધાય? શાસ્ત્રકાર ભગવાન હું સમજણ આપી છે ને આપણા કામની છે એટલે વાત કરીએ છીએ આપણે. કારણ કે મારે મારું એ છે બાંધવાનું છે મારે, તો કેવા ટાઈમે કેવું બાંધવું એ મારા હાથમાં છે. અને પ્રોબ્લેમ એક જ છે કે એક જ વાર આખા આયુષ્ય કર્મ એક જ વાર આપણે બાંધીએ, અને જે બાંધીએ ભોગવવું જ પડે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે તમે કહેશો મારે ચેન્જ કરવું છે કે મારે, એ કશું નહીં થઈ શકે. ધીસ ઇઝ ઇટ. એટલે બને છે શું? આયુષ્ય કર્મ કેવી રીતે બંધાય આપણે જણાવીએ કે જ્યારે આપણું આયુષ્ય પૂરું થાય, એટલે ખાલી ત્રીજા ભાગનું બાકી રહે, ત્યારે પહેલી ઓપોર્ચ્યુનિટી છે કે આયુષ્ય કર્મ બંધાય. હું તમને દાખલા તરીકે આપણી ઉંમર 99 વર્ષની હોય, ફોર એક્ઝામ્પલ, વી ડોન્ટ નો કેટલી છે, પણ દાખલા તરીકે 99 વર્ષની છે, તો દેટ મીન્સ કે 66 યર્સ થઈ જાય, 33 બાકી રહે, ત્યારે પહેલી વાર આયુષ્ય કર્મ બંધાય. બંધાય છે એવું નહીં, પણ દેટ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇટ કેન હેપન. ખ્યાલ આવે છે શું કહું છું? હવે એ વખતે ન બંધાય તો શું થાય કે જે બાકી રહ્યું છે આયુષ્ય, એનું 2/3 પૂરું થાય એટલે પાછું બંધાય. એટલે આપણે 2/3 બાકી, કેટલું પહેલાં બાકી કેટલા રહ્યા હતા? 33 બાકી રહ્યા હતા, 66 ગયા, રાઈટ? એટલે 33 બાકી છે, 33 માંથી 2/3 પૂરો થાય એટલે કેટલા બાકી રહ્યા? 11.
તો 11 વર્ષ બાકી રહે ત્યારે બંધાય. પણ પાછું બંધાય એ નક્કી નથી. કુદરતે કેટલી સરસ વ્યવસ્થા કરી છે. બંધાય મીન્સ યુ ગોન્ટ ટુ એ આયુષ્ય તમારે નેક્સ્ટ ભાવમાં ભોગવવું જ પડે. ગયા ભાવમાં તમે લઈને આવ્યા છો સપોઝ અત્યારે 99, તો તમે અત્યારે ભોગવવાનું તમને હક મળે છે, પણ તમે તમારું આયુષ્ય ઘટાડી શકો. ખ્યાલ આવી શું કહું છું? પણ તમે એક કહો કે મારે 1 વર્ષ વધારે આપણે જલ્દી છે, ધીસ ઇઝ ઇટ. 99 છે. after 66 પહેલી વાર તમારો આયુષ્ય કર્મ બંધાઈ શકે નેક્સ્ટ કર્મ. પણ એ વખતે બંધાય એવું નહીં, પણ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી છે બંધાય. હવે એ ઓપોર્ચ્યુનિટીમાં તમારું બંધાય નહીં કોઈ કારણસર, તો નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી વિલ બી આફ્ટર જે 33 યર્સ બાકી રહ્યા, એના 2/3 પૂરા થાય એટલે 11 વર્ષ બાકી રહે. એટલે તમારી ઉંમર સપોઝ કે 99 હતી, એમાંથી 11 વર્ષ બાકી રહ્યા એટલે 88 યર્સ ના થાવ તમે, એટલે પાછું બંધાવાનો ચાન્સ છે. અને એ સપોઝ કે ન બંધાય તો પેલા આપણે 11 12 કરીએ એટલે ઈઝી પડે મને સમજાવવાનું. અથવા 9 કરી નાખીએ, 9 કરીએ પછી 1/3 બાકી રહે એટલે 3 વર્ષ બાકી રહે તો પાછું બંધાય. છેલ્લા 3 વર્ષ બાકી હોય ત્યારે એ પણ ન બંધાય તો છેલ્લું વર્ષ બાકી હોય ત્યારે એમ ઘટતું છેલ્લે 3 આપણા આયુષ્યના ખાલી 3 જ શ્વાસ બાકી હોય ત્યારે છેલ્લા શ્વાસે આયુષ્ય બંધાય. એનો અર્થ એમ થયો કે કોઈ હોસ્પિટલમાં હોય ને આઈસીયુ હોય, આપણને કહેવામાં આવે કે કેસ જરા સિરિયસ છે, તો વી હેવ ટુ બી એક્સ્ટ્રા કેરફુલ. કારણ કે આયુષ્ય બાંધી શકે આવતા ભાવનું. અને જો આપણે એમને સમાધિમાં ન રાખીએ તો એ જીવ એવું આયુષ્ય બાંધશે કે એને ભોગવવું મુશ્કેલ. એટલે બીજા ભાવની અંદર કેટલા વર્ષનું આયુષ્ય થશે એ કહે છે. હા, પણ એમાં શું થાય કે આયુષ્ય એક જ વાર બંધાય એટલે તમે એમાંથી બદલી નહીં શકો ને એ ભોગવવું જ પડે. અને એ વખતે તમારા અધ્યવસાય કેવા છે એના પર તમને એ ગતિમાં જવું પડે. એટલે ક્ષમતા સમાધિ હોવી બહુ જરૂરી છે છેલ્લી મિનિટે. હવે આપણને ખબર નહીં છેલ્લી મિનિટ ક્યારે છે, ક્યારે મારી આયુષ્ય ક્યારે ક્યારે મને ખબર જ નથી. પણ એ બી તમારા કર્મો હોય તો એ પ્રમાણે બંધાય કે ન બંધાય, ઇટ્સ નોટ કે નહીં. એટલે કર્મ તો તમારું છે, એના હિસાબે એક આયુષ્ય કર્મ ઉદય આવે ને. કર્મ છે એટલે કર્મ આયુષ્ય કર્મ ઉદય આવે, પણ ક્યારે આવે આપણને ખબર નથી. આયુષ્ય કર્મ આપણે છે બાંધેલું એટલે ઉદય આવ્યો બંધાવાનો, ને એ વખતે આપણે બંધાય છે ખબર નથી. પણ આપણે તો કાળજી ક્યાં રાખવાની છે કે આપણને ખબર નથી કે ક્યારે જ મારો આયુષ્ય. એનો અર્થ એમ કે જ્યારે પણ આપણે કસાયમાં હોઈએ ત્યારે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે, ખૂબ વિચારને કરવાની જરૂર છે. ભગવાનનું શાસન અદ્ભુત છે. એ કહે છે તમે શું કરવા આમાં પડો છો, તમને આટલી બધી અનુકૂળતા મળી છે ને આપણે કેમ એનો દુરુપયોગ કરીએ છીએ? કારણ કે આપણે આપણો ભાવ સુધારવો છે. આપણે જ્યાં છીએ ત્યાંથી ઉપર જવું છે. અને જો આપણે આ વિચાર ન કરીએ તો આવેલી વસ્તુ ગુમાવી બેસશું. અને પ્રોબ્લેમ એ છે કે તિર્યકમાં જતા રહ્યા તો નીકળી નહીં શકીએ. અને એનું ન કરે નારાયણ એકેન્દ્રિયમાં ગયા તો મોટી તકલીફ છે. આપણા ઘરના અંદર ઝાડ ઊભા છે, તમે જોજો 15 વર્ષ 50 વર્ષ 100 વર્ષથી ઊભા હોય છે બિચારા એની એ જગ્યાએ, અને એમાંથી પાણી પીવું બહુ મુશ્કેલ છે. તો આપણે બધા એ વિચાર કરવાનો છે વેર એમ આઈ એન્ડ વોટ આઈ એમ ડુઈંગ હિયર. માફ કરજો મને, પણ આપણે કોઈ દિવસ બેસીને વિચાર કરવો પડશે કે મારી પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ, મારા અધ્યવસાય કેવા હોવા જોઈએ, મારા વિચાર કેવા હોવા જોઈએ. ખ્યાલ આવે છે શું કહું છું? એટલે પહેલી વસ્તુ આપણે આવતા ભાવમાં આપણું આયુષ્ય લઈને જવાના છીએ. ખ્યાલ આવે છે શું કહું છું? આપણે 3 વસ્તુ લઈ જવાની છે એટલું યાદ રાખજો. અને આપણે 3 વસ્તુ પર એટલો બધો ભાર મૂકવો છે કે આપણે આપણી જાતને કંઈ અહીંથી લઈ જઈએ સારી વસ્તુ. કારણ કે ખ્યાલ જ નથી તો આપણે શું લઈ જવાના છીએ, ને આપણે ક્યાં જવાનું એ પણ ખબર નથી. પણ આપણે એવી વસ્તુ લઈ જઈએ કે જ્યાં જઈએ ત્યાં આપણા માટે સાતા ઊભી થાય, અનુકૂળતા ઊભી થાય, ભગવાનનું શાસન મળે, એવું કંઈ કરવું છે. આવી નહીં ખ્યાલ આવે શું કહું છું? બને છે શું?
આયુષ્યની વાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એ છે કે તમારું આયુષ્ય તમે જ ભોગવી શકો. તમે કોઈને આપી નહીં શકો. કોઈના સાથે વેરના હિસાબે તમે ગોળી મારી રહી શકશે કરો, પણ તમારું આયુષ્ય કર્મ પાકું હશે ને તો એ પણ નહીં રહી શકે. એટલે તમારું આયુષ્ય તમારે જ ભોગવવાનું છે, મારું આયુષ્ય મારે જ ભોગવવાનું છે, અને કોઈ કોઈને આપી ન શકે એવું છે. ખ્યાલ આવે છે શું છે કે આપણું આયુષ્ય આપણા હાથમાં છે ને કેવી રીતે વાપરવું એ મારા હાથમાં છે. એવરી મોમેન્ટ ઇઝ યોર્સ. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ કે હસબન્ડ વાઈફને ના આપી શકે, વાઈફ હસબન્ડને આપી શકે, છોકરાઓને કોઈને નહીં આપી શકે. તમે બીજી બધી વાત છોડી દો. તો હવે આપણે વિચાર કરવો પડશે કે મારી એસેટ છે, મારી તિજોરીમાંથી કોઈ લઈ શકે એમ નથી, ખુલ્લું જ છે પડેલું. તો કેવી રીતે વાપરવું છે, શું કરવું છે મારે? મને ગુરુ ભગવાને પ્રશ્ન પૂછ્યો, મને કે અરવિંદ તું સાચું કે તારું આયુષ્ય વધી જાય તો પૂછ, કે આયુષ્ય માટે વિકલ્પ મટી જાય તો પૂછ. તારે શું કરવું છે? બોલો શું કરવું છે? આપણે આયુષ્ય વધારે માગવું છે કે આયુષ્ય માટે વિકલ્પો છૂટી જાય તો ગૌ થઈ ગયો હોય? એટલે નોર્થન શું જોઈએ ખબર છે? ગુરુ ભગવાન કહે છે તારે જે કરવાનું છે કરીને કોણ માટે બાકી રાખે છે. શેનો વિચાર કરવાનો છે કે તમારે એક નક્કી કરવું છે મારે કે મારે શું કરવું છે. હવે ખ્યાલ આવે શું કહું છું? જે કરવાનું છે તો કરી લઈએ. આપણે નથી કરવાનું બધું કર્યા જ કરીએ, નથી કરવાનું કર્યા જ કરીએ છીએ, કરવાનું તો કરતા નથી. અને નહીં કરીએ તો શું છે? ટાઈમ પૂરું થઈ જશે, તમારા હાથમાં જતું રહેશે. અને પછી જ્યારે મૃત્યુશૈયા પર બેઠા છે ત્યારે થશે આટલું બાકી રહી ગયું, પણ કોઈ સાંભળતું નથી, કંઈ થઈ શકશે નહીં. એટલે સમાધિમાં જવા માટેની આ પહેલી રિક્વાયરમેન્ટ છે કે આપણે જે કંઈ કરવાનું છે બધું કરી લઈએ. આપણા જે સંબંધોમાં જે કંઈ છે એટલે મિચ્છામી દુક્કડમ એ મસ્ત છે. આપણે વહેલા આંતરા લઈને જવું નથી ને તો એવું આયુષ્ય બંધાઈ જશે કે એકબીજાને મારવાવાળા થશું, એકબીજાને તકલીફ ઊભા કરવાવાળા થશું. વિચાર કરવાનો છે, વિચાર કરવાનો છે. ને ચૂકી જશું તો હાથમાંથી આ મોમેન્ટ ચાલી જશે, હાથમાં ચાલી જશે. બીજી શું વસ્તુ લઈને આવીએ છીએ ગયા ભાવમાંથી આ ભાવમાં? કારણ કે આપણે લઈ જવાનું પાછું એ એકાઉન્ટ ચાલુ રહેશે. પાપ અને પુણ્ય લઈને આવીએ છીએ. અને પાપ અને પુણ્ય શું કરે છે આપણા માટે? પુણ્ય કર્યું હોય તો તમને અનુકૂળતા મળે છે, બધા અણધારના લાભ થઈ જાય, ગમે ત્યાંથી બધું આવી જાય. જેટલું પુણ્ય પ્રબળ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. પાપ હોય તો તમારે પ્રતિકૂળતા આવે, તકલીફો આવ્યા કરે, તમે કમ્પ્લેન કર્યા કરો તો દુનિયામાં કોઈ સાંભળે નહીં તમારું. બરાબર છે? માફ કરીશું તમારે આ થાય છે. તો એનો અર્થ એમ થયો કે હું ગયા ભાવમાંથી જે લઈને આવ્યો છું એના છે મને આ બધી અનુકૂળતા મળી છે. બરાબર? અથવા જે કંઈ તકલીફ મળી છે મને ગયા ભાવમાંથી લઈને આવ્યો છું, તો એનો અર્થ કે મારે કોઈને કમ્પ્લેન કરવાની જરૂર નથી. એ બધા નિમિત્ત થઈને આવે છે આપણા માટે. કોઈ આપણને દુઃખ આપે છે, સાસુ નથી બનતું, કોઈ ભાઈ બહેન નથી બનતું, જે કંઈ નથી બનતું, એ તો બધા નિમિત્ત થઈને આવે છે આપણા માટે. કે ગયા ભાવના આપણે બધા એટલે એકાઉન્ટ્સ બાકી હતા એટલે આવે છે અત્યારે સામે. પણ હવે આપણે શું કરવું છે? કે ભાઈ પાપ અને પુણ્યનું ખાતું તો તમે ચલાવો છો, હું મારું ચલાવું, તમે તમારું ચલાવો છો. એટલે શું બને છે આપણે કે આપણી પ્રવૃત્તિમાં વિચાર કરવાનો છે કે હું પાપ કરી રહ્યો છું કે પુણ્ય કરી રહ્યો છું. અને આપણને ખબર છે બધાને કે પાપ શું છે. કોઈને ગમે તેમ બોલીએ છીએ, નિંદા કરીએ છીએ, બધી ખબર છે આપણને. શું નથી ખબર? 18 પાપ અમે બોલો બધા બોલીએ છીએ બેઠા, એકે બાકી નથી. હકીકત છે ને, હકીકત છે ને. પણ આમ પૂછીએ આખા દિવસ આપણે કેટલી વાર કરીએ આપણને ખબર પણ નથી. તો આપણે થોડી સાવધાની રાખવી પડશે ને, કે પછી આપણે આપણા આત્માની મૃત્યુમાં લઈ જવું છે. અને બાકી તો પુણ્ય કેટલા છે? 9. કોઈને ખબર છે 9 કયા કયા છે? કારણ કે આપણે ખબર હશે તો કરશું, એટલે કશું પણ કેવી રીતે
તો 9 પુણ્ય કયા? જળ પુણ્ય આપણી રિક્વાયરમેન્ટ છે. જળ પુણ્ય, અન્ન પુણ્ય, વસ્ત્ર પુણ્ય. બરાબર? ધીસ આર 3 થિંગ્સ યુ નીડ. પછી વસ્તી પુણ્ય અને સ્થાન પુણ્ય. એટલે કોઈને ટેમ્પરરી જરૂર પડે હેલ્પ કરીએ એ, અને કોઈને પરમેનન્ટ ઘર કે એવું બધું બનાવી આપીએ એ. પછી શું? 5 થઈ ગયા. મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય, અને છેલ્લે નમસ્કારમાં પુણ્ય. આપણે આપણી બોડીનો ઉપયોગ ક્યાં કરવાનો છે? શાસ્ત્ર ભગવાન કહે છે 18 પાપમાં તો રજો પચો છે, પણ આ 9 તારા હાથમાં છે. બધી અનુકૂળતા મળી છે તને. ઉપયોગ કરે છે ભાઈ? ઉપયોગ કરે છે? તું નહીં કરે તો તું તારા આત્માનો તને આવતા બહુ ક્યાંથી તું સારું મળી શકે તને? એક ઓપોર્ચ્યુનિટી આપણે વિચાર કરવો છે કે આનું હાઉ ડુ આઈ કેપિટલાઇઝ ઓન ધીસ. આ બધા પુણ્ય કરવાનો કઈ રીતે પ્રયત્ન કરો. ને આપણે બધા ભાગ્યશાળી છીએ. અહીંયા પૈસા શાસ્ત્રમાં વાપરી શકાય એવા છે. તમારી જે અનુકૂળતા એમ નથી કે આટલા જ કરો, પણ $1 આપીને પણ આપણે જોવાનું સુખમાં શું કરો નહીં જોડાવાનું. અહીંયા કંઈ સારો કંઈ પ્રસંગ બનાવે તો હું તમને કહું, હું બધાને મારે ત્યાં કહું છું, તમારે બીજું કંઈ $1 આપીને તો મારે જોડાવું છે. કોઈ દિવસ ના નહીં પાડી. સારા પ્રસંગમાં જોડાઈ જવાનું. આપણે અનુમોદના કરવાનો ચાન્સ મળે, ભાગીદારીનો ચાન્સ મળે, સુખનો. આપણે શું ભાગ્યશાળી છે. આટલું સરસ સેન્ટર છે તમારું. મને ગઈકાલે બહુ અફસોસ છે, મેં સાંભળ્યું હતું. હું તમને મારા સેન્ટરની વાત કરું. 1982માં અમે કાર્ડલના અંદર પાર્સા ભગવાનનું દેવસર બનાવ્યું છે, જર્સીમાં. 1982 અમે ત્યાં નક્કી કર્યું, એ વખતે 50, 60, 70 જણા હતા, 100 જણા હતા, સમજો ને. નક્કી કર્યું કે આપણે દરરોજ ભગવાનની પૂજા કરવી છે. આપણે એક વોલેન્ટિયર કરશું. 1982 થી આજ સુધી અમે દરરોજ ભગવાનની પૂજા થાય છે. દરરોજ એક વોલેન્ટિયર આવે. તમે વિચાર તો કરો, તમારે અહીંયા આટલા સરસ ભગવાન બેઠા હોય, આપણે સમય ન કાઢી શકીએ સવારે? અમારે આઈ વોઝ વર્કિંગ. અમારે એક પ્રસંગ એવો બન્યો હતો, મેં એક વર્ષ મેં કીધું આવી ગયું, બધું કામ છોડવાનું દુનિયામાં. આ દેવાદી દેવ બેઠા છે, રાજા. શું ના કરી શકીએ આપણે? મને માફ કરજો, હું તમને માફ કરજો, હું તમારી ટીકા નથી કરતો. આપણે શું કરી શકીએ એની વાત કરું છું. અને આવી અનુકૂળતા ઊભી થઈને આપણે ન કરી ક્યારે કરશું? મને તમે કહો. આટલા સરસ ભગવાન, આટલું સરસ દેરાસર, આટલું સરસ, મને શું નથી મળ્યું આપણને? આપણું કમિટમેન્ટ થવું જોઈએ ને. મને પોતાને થવું જોઈએ કે મારા ભગવાન છે, મારા માટે અહીં આવ્યા છે. મને ખબર નથી તમારા બધાની, મને મારા માટે આવ્યા છે એ મને લાગવું જોઈએ. હું કાલે તમને ભગવાનની ઓળખાણની વાત કરવાનું છું કે આપણે ભગવાનને ઓળખતા નથી, એટલે આપણે અહીંયા આવીએ છીએ, પૂજા કરીએ છીએ, આપણે તમે ત્યાં બેસી રહેજો, હું મારે બહાર જાઉં છું, મારે તમારી સાથે આવવું નથી, મારે તમારે જો કે સમય આપવો નથી. હકીકત આ છે. કેટલા વર્ષ તમે વિચાર કરો, એવરી ડે કોઈને કોઈ આવી પૂજા કરે. સવારે પૂજા કરે અને સાંજના આરતી કરે. 2 જુદા ફેમિલી. તમે સમજો છો હું શું કહું છું સાહેબ? આપણે ચાલુ કરીએ. કેમ ન ચાલે? ચાલે જ નહીં. કેમ ન ચાલે? ચેન્જ ચાલવી જ જોઈએ. ભગવાનની પૂજા કરવાની છે, ન થાય? થાય. આપણે 5 જણા ભેગા થઈને કમિટમેન્ટ કરશો, તમારું ચાલશે. ન ચાલે એવું બને જ નહીં. પણ આપણે ચૂકીએ છીએ. માફ કરજો. આટલી અનુકૂળતા, આટલું સરસ, આવો સરસ સમૂહ આપણે ન કરીએ ત્યારે કરશું. ક્યારે કરશું? અને છોકરાઓને સંસ્કાર આપવાનો ટાઈમ છે, ને ભૂલતા નહીં. તમે નહીં આપો, તમારા આખા બાજુ ચાલી ગઈ. અને જ્યાં બી છોકરાઓ હાઈસ્કૂલમાં છે ને ત્યાં સુધી તમને હજી ચાન્સ છે. અને એમાં 8મા ધોરણ સુધી તમે કંઈ ઇન્ફ્લુઅન્સ કરી શકશો. 8મા ધોરણ પછીનું બહારની સંસાર એટલો બધો ડિફિકલ્ટ છે, સ્કૂલની ઇન્ફ્લુઅન્સ એટલી બધી છે, એમના ફ્રેન્ડની ઇન્ફ્લુઅન્સ એટલી બધી છે કે તમારું લેવરેજ ઓછું થઈ જાય છે. અને કોલેજમાં ગયા પછી તમારું લેવરેજ બિગ ઝીરો. તો આપણે જાગી જવાનું છે.
કારણ કે એમનું દુઃખ એ તમારું દુઃખ છે, ભૂલતા નહીં પાછું, એ ભૂલતા નહીં. અને પછી તમે કમ્પ્લેન કરશો સાંભળતો નથી, પણ કોણ સાંભળતું નથી. હકીકત આ છે, હકીકત આ છે. તો આ પાપ અને પુણ્યનો વ્યવહાર આપણે કેવી રીતે કરવો છે, જેથી આપણે આવતા ભાવમાં આ બધા મળે અને એકબીજા હાથ પકડીને આપણે મોક્ષમાં જઈએ. બધા એકબીજાને સાચા માટે ગોઠવી ખેંચીને લઈ જાય. તમે જુઓ, ચારિત્ર જુઓ, ગૌતમ સ્વામી, મહાવીર સ્વામી ત્રીજા ભાવમાં મળેલા 27માં ભાવમાં પાછા ભેગા થઈને મોક્ષી બંને જણા સાથે જાય. નેમ અને રાજુ કેવું એક તમે દાખલો જો, પુંડરીક સ્વામીને ઋષભદેવ ભગવાન સાથે કેવું રીતે હાથ પકડ, 5 કરોડ મુનિ સાથે પુંડરીક સ્વામી ભગવાન જાય મોક્ષે. 5 કરોડ મુનિ, હું તમને કહું પેલા 5 કરોડ દીક્ષા લેવા ત્યાંથી એ ભાગ્યશાળી કહેવાય. એટલે પછી પુંડરીક સ્વામી વખત કે જો હું અંસર લઉં છું, અંસર તમે સમજો છો શું કહે છે? આ જીવન ઉપવાસ આપણે તૈયાર થશું. મને ગુરુ ભગવાને પૂછ્યું, મને કે બરાબર છે, તમે ત્યાં સાથે માટે છો, આ શબ્દ બરાબર. આપણું કમિટમેન્ટ નથી, હકીકત છે ને. એટલે બીજી વસ્તુ પાપ અને પુણ્ય ખૂબ સાવધાની રાખવાની જરૂર છે, સમજવાની જરૂર છે કે મારે શું કરવું છે, મારે ક્યાં જવું છે. મારા હાથમાં છે. જુઓ, મારી ડેસ્ટિની મારા હાથમાં છે. પાપ કરવાનું આવે ત્યારે અટકી જવાનું છે. આપણે પાપ કરવાનું છે ત્યારે સજાગ રહેવાની જરૂર છે. અને કદાચ કરવું પડે તો આમ રડતા રહે એ કરવાની જરૂર છે કે મારે નથી કરવું પડે, હું કરું છું. મારા ભગવાને મને ના પાડી છે, એની આજ્ઞા છે કે નથી કરવાનું, મને ખબર છે, અને મારે કરવું પડે છે. મારી આંખમાં આંસુ હોય. તમે સમજો તો હું શું કહું છું? આપણે એ વિચાર કરવો છે, આપણે એ દિશામાં જવું છે, તો જ આપણું કામ થશે, તો જ આપણું કામ થશે. ને આપણે બધાએ કરવું છે, ખાલી જાગી જવાનું છે. આપણું ફોકસ બદલવાની જરૂર છે. આપણે જાણી આપણા ફોકસમાં ઠેકાણે નહીં લાવીને આપણે ગાડી લીધા પાડે સારા જ કરવાની. અને એટલી ઇઝી ચાલે છે કે આપણે કંઈ વાંધો જ નથી આવતો. પાપ કર્યા જ કરીએ, વિચાર કોઈનો કરવો નથી. આયુષ્ય ચાલી જાય છે, ટાઈમ બરબાદ કર્યા કરીએ, પછી કમ્પ્લેન કરી મારો ટાઈમ નથી. ઇટ્સ નોટ ગોન વર્ક. આપણે આપણા માટે ટાઈમ કાઢવાનો છે, દુનિયા માટે નહીં. ખ્યાલ આવે છે શું કહું છું? પછી હવે ત્રીજી વસ્તુ શું છે? હાજી, ત્રીજી વસ્તુ છે આપણી સમજણ. સમજણ એટલે શું? કે જ્યારે વસ્તુ સામે આવીને ઊભી રહે પાપ અને પુણ્યના આધારે, પછી તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એ તમારા હાથમાં છે. જુઓ, કીડીના જીવ હોય છે ને, એને પણ સમજણ હોય છે કે ખાંડ ક્યાં પડી છે. અને કીડી કેટલી સરસ છે, તમે વિચાર કરજો. એ કીડી નહીં આવે, 100 કીડીનું લગડું આવશે. એ બધાને એના પુણ્યમાં ભાગીદારી કરાવે છે. મારે એકલા નથી ખાવાનું. તમે વિચાર કરો, આપણે કલ્પના નથી કરી શકતા, આપણે સમજી નથી શકતા કે આપણે શું કરી રહ્યા છીએ. એ સમજણ આપી લાવવાની છે, અને આ સમજણ જ આપણને પરાક્રમ કરાવશે. ને સમજણ જેટલી અત્યારે જ આપણે મેળવવાની છે, અને આવતા ભાવમાં લઈ જવાની મહેનત અત્યારે કરવાની છે. એટલે સમજણમાં આપણે શું કરવાનું છે? કેટલો ટાઈમ છે ભાઈ? તો હું છે ને જલ્દી પૂરું કરી દેવાનું ટ્રાય કરું. સોરી, લેટ થઈ ગયું છે, પણ અત્યારે એવા સબ્જેક્ટમાં છું કે મારે તમને ચાલુ છે. પછી સોરી, અચ્છા, ઓકે. તો સમજણ કેવી લાવી છે આપણે? એ સમજણમાં શું થાય કે જ્યારે પ્રસંગ ઊભો થાય ત્યારે તમે પાપના માર્ગે જઈ રહ્યા છો કે પુણ્યના માર્ગે, જે તમારા હાથમાં છે. તો મારી સમજણ શું હોવી જોઈએ? હું તમને શાસ્ત્રોના 2 દાખલા આપું, તમને ખ્યાલ આવી જશે શું વાત કરું છું. શાલીપુત્રનો જીવ એટલે સંગમના જીવની વાત કરું છું. શાલીપુત્ર થયા અને આગલો જીવ.
એટલે સંગમ. બીજી બાજુ મમ્મણ શેઠ, એનો આગલો ભાવ વાણિયા, ગરીબ વાણિયા. બંને ચારિત્ર સામે તમારા સામે મૂકું છું. એ સંગમનો છે. સંગમ એ એકદમ ગરીબ ફેમિલીમાં છે, અને એની ખાલી માં જ છે. અને માં શું કામ કરે છે? લોકોના ઘરના કપડાં વાસણ જે કંઈ કરે છે કામ, ઘર એ કામ કરે છે. અને આ ક્યાંની ટાઈમની વાત છે? ભગવાન હતા ત્યારની. આ વાણીઓ શું છે? ગરીબ છે, અને એનું ગુજરાન માંડ ચાલે છે. બને છે શું? સંગમે માને કહ્યું મારે ખીર ખાવી છે. માં બધાને ત્યાંથી માગી લાવીને ખાંડ ને દૂધ ને બધું લાવીને ખીર બનાવે છે. બરાબર? આ બાજુ વાણીઓ છે, એને કોઈ દિવસ શ્રી કેસરીયા મોદક ખાધા નથી, પણ આપણા જૈનોનો ભાગ્યશાળી છે કે પ્રભાવ ના કરીએ. એ પ્રસંગ હતો ત્યાં આગળ, ત્યારે ગામમાં પ્રભાવ ના કરીએ લોકોએ 2 લાડુ શ્રી કેસરીયા મોદકની, અને એને 2 લાડુ મળ્યા. પ્રભાવ ના આવે. આ બાજુ સંગમની માએ ખીર બનાવેલી છે. આપ સૌને ખબર છે, સાધુ ભગવાન ગૌરવ આવે, માં છે નહીં. દીકરો ખુશ થઈ ગયો સંગમ, અને ગુરુ ભગવાનને કહે કે ઓહો તમે પધાર્યા, અને એને ખૂબ ભાવથી કીધું ગુરુ ભગવાન ખીર હોય. જો પુણ્યનો ઉદય કઈ રીતે થાય, અને આપણી સમજણ શું હોય એની વાત કરું છું તમને. જેને કોઈ દિવસ ખીર ખાધી નથી અને બીજી વાર બનશે કે નહીં એ પણ પ્રોબ્લેમ છે, ક્વેશ્ચન છે એના લાઈફમાં. પણ એ ગુરુ ભગવાનને શું કહે છે? સાહેબ ખીર વાળો. અને એ શું કરે છે? એના પાત્રામાં, ગુરુ ભગવાનના પાત્રામાં, જે થાળીમાં એની માં ખીર મૂકીને ગયેલી કે જેથી ઠંડી થાય ને દીકરો ખાય, એને થાળીમાંથી ખીર વરાવવાની ગુરુ ભગવાનને આપવાની શરૂ કરી. ગુરુ ભગવાન જુએ છે કે ખીર છે થાળીમાં છે એટલી જ છે. ઘર પણ ખ્યાલ આવી જાય ગુરુ ભગવાનને. એટલે ગુરુ ભગવાન ના પાડે છે, અને ગુરુ ભગવાનને પેલો શું ભાવથી કહે છે કે સાહેબ તમને મારી માં જેવી ખીર મળશે જ નહીં, તમે કરો. એટલે બધી ઓરાવી દીધી, જેટલી પડે એટલી પાડી દીધી થાળીમાંથી. આ બાજુ મમ્મણના ત્યાં, વાણિયાના ત્યાં ગુરુ ભગવાન પધાર્યા. એને થયું કે આજે ગુરુ ભગવાનનો લાભ મળ્યો છે, મારા ઘરે કોણ ગુરુ ભગવાન આવવાના? કારણ મારે કંઈ અનુકૂળતા જ નથી, પણ આજે 2 લાડુ છે મારા ઘરે, આટલા સરસ. એને જિંદગીમાં કોઈ દિવસ શ્રી કેસરીયા મોદક ચાખ્યા નથી. આ બાજુ સંગમ જેમ છે એમ જ છે. એને જોયા પણ નહોતા, પણ એની સુગંધ બહુ સરસ હતી. એને 1 લાડુ વરાવ્યો. ગુરુ ભગવાનને ખ્યાલ છે કે 2 છે, એટલે ગુરુ ભગવાન કોઈ દિવસ 2 નહીં વરે. જો એમનો આચાર શું આપણે બીજા કલ્પના ન કરી શકીએ. ભગવાન કઈ રીતે બનવાની વાતો છે. એને 1 લાડુ વરાવ્યો. ગુરુ ભગવાન તે ખબર, પાછું લઈ લેવાનો ટ્રાય કર્યો. એને એટલા ભાવથી કીધું સાહેબ બીજો વરાવ્યો, એને બીજો વરાવી દીધો. બંને જણાએ એક સરખું પુણ્ય કર્યું. બંને જણાએ એક સરખું પુણ્ય કર્યું. એ પુણ્યનું શું ફળ આવ્યું ખબર તમને? આવતા ભાવમાં જ્યારે સંગમ થયો અને વાણીઓ મમ્મા શેઠ થયો, ત્યારે બંનેને 7 માળની હવેલી, એટલી મોટી 7 માળની ભવ્ય હવેલી. સંગમની હવેલી, સાલીભદ્રની હવેલી રાજગીરીમાં નોર્થમાં, ઉત્તર દિશામાં, અને મમ્મણની દક્ષિણમાં, સામસામે 7 માળની હવેલી. પ્રસંગ પછી ચાલુ થાય છે. આપણી પરીક્ષા શરૂ હવે થાય છે. ગુરુ ભગવાન ગયા બંને ત્યાંથી. મમ્મણની વાત જરા બાકી રાખું છું, કારણ કે અમે પાછળ જવાનો પ્રયત્ન કરી, બધી વાત કરી છે અમે 2 મિનિટ. અચ્છા, એની વાત કરીએ મમ્મણની. ચલો સંગમની વાત કરીએ. સંગમે ગુરુ ભગવાન ગયા અને થાળીમાં પેલી ખીર ચોટેલી હતી. એને જિંદગીમાં કોઈ દિવસ ખાધી નથી આગળ. એને પેલી ખીર લઈ હાથમાં અને ચાખી. અરે કે માય ગોડ, આવી ખીર તો આવી ખીર. પણ એ શું વિચાર કરે છે? આટલી સરસ ખીર ગુરુ ભગવાનને કોણ વરાવી શકે આ જિંદગીમાં? આ દુનિયામાં કોઈ છે જ નહીં મારી માં જેવી આવી ખીર બનાવી શકે. બોલો, તમે આ ભાવ કરી શકો? તો વિચાર તો કરો. શું આપણા આ ભાવની જગત છે, આપણે ભાવ બધા ન કરી શકીએ પછી આવા પ્રસંગમાં?
તમને કોણ રોકવાનું છે ભાવ પડતો? એ શું વિચાર કરે છે? મારા ગુરુ, મારી માં જેવી ખીર કોઈ બનાવી ન શકે. અરે ગુરુ ભગવાન મને બધું ઓરાવી દેવાય, આવું કરે એમને મળવાનું છે, કોણ આપશે? ને એનો અનુબંધ પુણ્યાનુબંધી પુણ્ય થયો. આપને ખબર પડે છે પુણ્યાનુબંધી પુણ્ય એટલે? એ એવું મોટું પુણ્ય છે કે તમને હાથ પકડીને મોક્ષે લઈ જાય. અનુકૂળતા તો આપે જ. તમે માગો ને એટલું જ મળે. તમે માગીને થાકી જશો, માગી નહીં શકો તમે, એ આપશે એટલું. તમને ખબર છે બધા 99 પેટી આવે છે, બધી ખબર છે. 32 રાણી બને છે, બધું 32 પત્ની બને છે, બધું તમને ખબર છે. શું ખબર નથી? અને બધાને એ જોઈએ છે 32 99 પેટી. પણ એના માટે ભાવ ક્યાં છે ભાઈ? મારે બેસીને વિચાર કરું, મારે એ ભાવમાં જવું છે, મારે જાગી જવું છે. અને ભાવ કરવાનો આપણા બધાના હાથમાં છે. કોને રોકવાનું છે? કોઈ. હું એટલે કહું છું, એ દાદાના દરબારમાં આપણે ભાવથી જોડાઈ જઈએ ને કામ થઈ જશે. કંઈ કરવાનું જ નથી આપણે. સહેલામાં સહેલું છે. અને હું એક વાત તમને કરું, મને માફ કરજો. સંઘમાં જે કંઈ પ્રસંગ બને એમાં કોઈ દિવસ એની નિંદા નહીં કરતા, આર્ગ્યુમેન્ટ નહીં કરતા કે આ લોકો ખોટા છે. આ બધા છે ને વોલેન્ટરી કામ કરે છે. તમે એક વસ્તુ સમજી લો મારી, પ્લીઝ. મને માફ કરજો, હું તમને તમારી ટીકા નથી કરતો, હું તમને ખાસ ધ્યાન દઉં છું. આ કોઈ પેડ સર્વન્ટ નથી. આપણા માથા પર કરે છે એમનું. આપણા માટે ટાઈમ એમનું કરતા ઊભી કરી પોતે એમના જીવનમાં ટાઈમ કાઢીને આપણને આપે છે. એમનો ટાઈમ આપે છે આપણને. આપણે કોઈ દિવસ આપણો ટાઈમ આપ્યો નથી કોઈને વીરનો. તમે સમજો મને. બને છે શું? પેલો મમ્મણ જેને કોઈ દિવસ લાડુ ચાખ્યા નથી, એને પેલી થાળીમાં 2 કણ 4 કણ પડ્યા હતા નાના નાના લાડુના, એને ચાખ્યા. અને તે ઓ માય ગોડ, મોટી ભૂલ થઈ ગઈ. જે આપણે રોજ વાત કરીએ છીએ આપણી. કંઈક સારો પ્રસંગ અત્યારે આપણે કહીએ અરે તારે આ ખોટું થઈ ગયા. પછી આપણા ભાવ ક્યાંથી ટકશે? અને શું વિચાર કરે છે ખબર છે? મેં ગુરુ ભગવાનને કીધું, પણ ગુરુ ભગવતે ન લેવો જોઈએ. આપણે બધા આ કરીએ છીએ. આ બધા આપણે કરીએ છીએ. એમને કામ ના કરવું જોઈએ. તમે જોજો, તમારી જાતને પૂછજો, તમે મમ્મણ છો કે સંગમ છો? આપણે બધા મમ્મણ થવાનું ટ્રાય કરી રહ્યા છીએ. માફ કરજો મને. મોટા ભાગના આપણા વ્યવહાર મમ્મણની બાજુ જાય છે, સંગમ બાજુ ક્યાં જાય છે? અને બધા 99 પેટી જોઈએ સાથે પાછી. પેલો વાણિયો ગુરુ ભગવાન જોડે ઝઘડો કરવા બેઠો કે તમારે 2 ન લેવા જોઈએ, મને લાડુ પાછા આપો. ગુરુ ભગવાન કહે છે એને કે ભાઈ તું પાછા ચાલ, એકવાર મેં વરેલી વસ્તુ ના આપીશું, મારા ગુરુને બતાવીને તું પછી જે જોઈએ લઈ લેજે. અને પેલો મનમાં શું વિચાર કરે ખબર છે? જુઓ પાપાનું બંધી કેવી રીતે ઊંધું થાય આપણને. જો એને પુણ્ય બાંધ્યું હતું મોટું, પણ એનો અનુબંધ, એના પછીનો ભાવ એને નરકમાં લઈ જાય. એટલો મોટો ખરાબ. કારણ કે એના આવતા ભાવમાં પણ પાછો આવે છે જોડે. એની વાત પછી કરું. પણ એ શું કહે છે? એ બે એને મનમાં વિચાર આવે છે કે ગુરુ ભગવાનને શીખવાડું કે એમને મારા 2 લાડુ ન લેવા જોઈએ, બંને પાછા લઈ છે, એકના બદલે. અને 2 લઈ ગયો પાછા. 2 લઈ આવે તો ખરો, બને છે શું? એ ભાવ પૂરો થયો. બીજા ભાવમાં 7 માળની હવેલી આવી બંનેને, સાલી બદલે. અદભુત આ સૌને ખબર છે. બધી જાહો જડે દુનિયાની. રાજગુરુના રાજા, સૈનિક રાજાને પણ એમને થયું કે ઓહો, મારા નગરમાં આવો ભવ્ય. તમે વિચાર કરો કે પુણ્યશાળી આત્મા હોઈ શકે. આપણા બધા વચ્ચે પણ એવા પુણ્યશાળી આત્મા તમને ખબર નથી કોઈ. આપણે જાણતા નથી. કારણ કે આ બધા છે ને બરફ જેવા છે. જે પુણ્યશાળી આત્મા હોય ને, જે પુણ્યાનુબંધી પુણ્યવાળા, એ બધા બરફ જેવા હોય. તમને ખબર છે બરફ એટલે શું? તમે પાણીમાં મૂકો ને બરફ, તો બરફ 9 ભાગ પાણીમાં રહે, 1 જ ભાગ ઉપર રહે. આપણે એ થવાનું છે. આપણે જે કંઈ સુપાત્રમાં જે કંઈ કરીએ ને, મુઠ્ઠી બંધ હોય. મુઠ્ઠી ખોલવાની નથી. આપણે એ પુણ્ય સાથે લઈ જવું છે. અને બને છે શું? એ સંગમમાંથી સાલીભદ્ર બને છે. આ સૌને ખબર છે એની કથા. આ મમ્મણ
અરે વાણીઓ મમ્મડ બને છે. અને છેલ્લે ટાઈમ આપણા ઓછું કે એટલે કથા હું જલ્દી પૂરી કરી નાખું છું, પણ ટાઈમનો પ્રોબ્લેમ છે. નહીં તો હું તમને હજી મારે 1 કલાક જોઈએ છે મારે, પણ આપણે પછી કંઈક બીજામાં ગોઠવી દેશું. બરાબર છે? સોરી, કારણ બધાને કાલે કામ છે. એટલે તો મમ્મણ શાલિભદ્રને શું થાય છે? એ ભવમાંથી પૂરો કરીને શાલિભદ્રનો ભવ પૂરો કરી દીક્ષા લે છે. તમે વિચાર કરો, આટલી સમૃદ્ધિ વચ્ચે છોડીને ભગવાનના હાથે દીક્ષા લે. તો એ પુણ્યના સંસ્કાર એટલા લઈને આવેલો છે ને, તો થઈ શકે. આપણે તો કશું છોડી શકતા નથી. મને ગુરુ ભગવાને કહ્યું હતું, મેં કીધું મને સાહેબ બીજું બધું થાય, દીક્ષાની વાત નહીં કરતા, કારણ કે મારું પુણ્ય એટલું પ્રબળ નથી. પેલા તો શાલિભદ્ર તો ભગવાનની દેશના સાંભળવા જાય તમે દીક્ષા આપી દો. આપણે સાંભળી સાંભળી થાકી ગયા છે, ઠેકાણ પડતું નથી. તો વિચાર કરો શું બને છે. અને એ ભાવ પૂરું કર્યો, અનશન લઈ, દીક્ષા લઈ, પૂરો કર્યો ભાવ અત્યારે અનંત વિમાનમાં છે. સિદ્ધ શિલાથી સૌથી નજીક. આવતા ભાવમાં આવીને મોક્ષે જશે. પેલા મમ્મણ એટલી જાહો જલાઈને પછી એટલા પૈસા, સમૃદ્ધિ પર સમૃદ્ધિ શું કામની? આપણી સમૃદ્ધિ પણ કામની નથી. તમે સમજો મને, જો એનો ઉપયોગ ન કરી શકીએ તો. અને બને છે શું? એના તે એક આખો સોનાનો બળદ. તમને ખબર છે બળદ કેટલા મણનો હોય, કેટલું વેટ હોય? આપણી કલ્પના નથી. ફૂલ સાઇઝનો બળદ, એના 2 શિંગડા રત્નના, બીજો બળદ અડધો, અને હજી મજૂરી કરે છે. આપણા જેવા છે, હજી પૈસા વધારે જોઈએ છે, વધારે જોઈએ છે, વધારે જોઈએ છે. ક્યાં લઈ જશું? જે છે એનો સદુપયોગ તો ચાલુ કરીએ આપણે. બધું આપવું નથી આપણે, હું નથી કહેતો બધું આપો, પણ પુણ્યનું બાથું બાંધી આવતા બહુનું, અને એવી સમજણ લાવીએ કે એ પૈસાનો સદુપયોગ કરી શકીએ. અને એ સમજણ લાવવાનો આ ભાવ છે. મારે સમજણમાં શું લાવવાનું છે, પછી હું થોડાક અત્યારે લેટ બહુ થયું છે, કારણ કે એમાં મને થોડો ટાઈમ જોઈશે એ તમને સમજાવવા માટે. મને માફ કરજો. એટલે આપણે અહીંયા અટકીએ છીએ. માફ કરજો મને. આજે મેં કંઈક તમને કહ્યું, કોઈને ખોટું લાગ્યું તો મને માફ કરજો, કારણ મારી જુસ્સામાં કહેવાય ગયું છે. હા, દાદાની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય તો આસમની આજે ધીરે ધીરે દીક્ષા લીધું. ખામે સર્વે જીવા તમતુને મિત્તિમે સર્વભૂતેષુ વૈરમજ્યેને શિવમસ્તુ સર્વજગત પરિતનિતા ભવતુ ભૂતગણા દોષાં પ્રયત્નાસં સર્વત્ર સુખી ભવતુ લોકા સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણ પ્રધાન સર્વધર્માન જયમ જયતિ શાસન. બોલો જી શાસન દેવ. આવતીકાલે આપણે ભગવાનના સાથે ઓળખાણ કરવી છે. તો કાલ 4 થી 5 માં આનું કન્ટિન્યુ કરો ને નહીં, સાંજે આપણે કરવાનું. ને રાતના ભગવાનને ઓળખવાનું. સવારે આપણે 4 વાગે પ્રવચન. ઓકે, કન્ટિન્યુ કરજો. આપણે ભવ સુખ પામો એવું કંઈક એક સબ્જેક્ટ લઈશ. હું કાલે સવારે તમને ટોપિક આપી દઈશ. પણ આપણે આખા ભવ આપણે સુખ મળે એવું કંઈક વાત કરવી છે. એટલે શું થશે કે આપણે બધું, મારે તમને એવી જગ્યાએ લઈ જવા છે કે સમ્યક દર્શનાર્થ દાદરે આવીને ભરી બારણે. થેન્ક યુ એવરીબડી. સાચવજો, સાચામાં રહેજો. માફ કરજો લેટ થઈ ગયો હતો.